નમસ્કાર મિત્રો, અપના મિજાજ ન્યૂઝથી હું સંજય જાની। જ્યારથી ચેનપુર અને જગતપુર ગામની વચ્ચે ગોદરેજ ગાર્ડન સિટી જે આવેલું છે ત્યાં અને જગતપુરના 4 રસ્તા ઉપર જ્યારથી જગતપુરના રેલવે ઓવરબ્રિજ નું નિર્માણ થયું છે ત્યારથી અઘટિત ઘટનાઓ ઘટતી રહી છે। અમે અમારા આ માધ્યમથી અનેક વખત કહ્યું છે કે બંને તરફના 4 રસ્તા પર ટ્રાફિક પોલીસ મૂકવામાં આવે, ટીઆરબીના જવાનો મૂકવામાં આવે, એ બાદ ત્યાં સિગ્નલ મૂકવામાં આવે। માન્યું કે તંત્રએ આ બધી જ વાતો માની છે, પરંતુ તેમ છતાં અત્યારે આ સિગ્નલો મૂકી દીધા પછી કોઈ ટ્રાફિકના કર્મચારીઓ ત્યાં ન હોવાના કારણે અને પુલ ઉપર ચડીને ઉતરતા વાહનો બંને તરફ સીટ બ્રેકર ન હોતા બેફામ ગતિમાં બ્રિજ ઉતરે છે, જેને લઈને અનેક અકસ્માત બન્યા છે। જગતપુરના 4 રસ્તા ઉપર તો 2 યુવાનોએ જીવ ગુમાવેલા છે। આજે સોમવારે પણ જગતપુર તરફથી ગોદરેજ ગાર્ડન સિટી તરફ આવતા બ્રિજ ઉતરતી વખતે એક ટ્રક ચાલકે 2 કાર, 2 રિક્ષા અને એક્ટિવા ચાલક મહિલાને ટક્કર મારતા મહિલાનો પગ ભાંગી ગયો છે। એને લગભગ તો એની હાલત એવી છે, એટલી ગંભીર રીતે મહિલા ગવાયા છે કે એમનો પગ કાપવો પણ પડે। અને આજે જ્યારે આ અકસ્માતની ઘટના બની ત્યારે લોકોના ટોળે ટોળા ઊભા થઈ ગયા હતા। એ બાદ 108ની મદદથી મહિલાને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી। ત્યારે પ્રશાસન દ્વારા આ બંને જગ્યા ઉપર સ્પીડ બ્રેકર મૂકવામાં આવે, અન્યથા હજુ પણ ઘણા લોકોને જીવ ગુમાવવો પડે એવી દહેશત લોકોમાં ફેલાઈ છે। ત્યારે તંત્ર આ બાબતે સજાગ બને અને લોકોના જાનમાલની રક્ષા કરવા માટે તત્પર બને તેવી માગણી અહીં બુલંદ બની છે।